જય જવાન જય કિસાન। આજે વાત કરવાની છે દેશી અને આધુનિક વિજ્ઞાનની। આમ જોવા જઈએ તો ગઈકાલે વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે। એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે। હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે, વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે। આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે। આપણા જે વડીલો હતા, અમુક જે ઋષિમુનિઓ હતા, સંત હતા, એની જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે આ અમેરિકાનું જે નાસા છે એ પણ નથી પહોંચી શક્યું। દાખલા તરીકે આપણે હનુમાન ચાલીસાની અંદર છે કે જોગ સહસ્ત જો જન પર ભાનું લીલ્ય તાહે મધુર ફલ જાનું, એટલે કે હનુમાનજીના પરાક્રમની જે એમાં એક વર્ણન કરવામાં આવે છે એની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બતાવવામાં આવ્યું છે, જે તુલસીદાસ ગોસ્વામીએ એક વૃક્ષ નીચે બેસી અને આજથી 1400 કે 1500 વર્ષ પહેલા પૃથ્વી અને સૂર્યનું જે અંતર બતાવ્યું હતું, નાસા પણ સ્વીકારે કે એ એટલું જ અંતર છે। એટલે જે વિજ્ઞાન છે એ આજે લગભગ હું માનું કે અમુક વર્ષોમાં એનો જન્મ થયો છે, પણ આપણા ઋષિમુનિઓ હતા, સંત હતા, એ પહેલેથી જ મોટા વૈજ્ઞાનિકો હતા। ખાસ કરીને અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ ભડલી વાક્યોનો વધારે એમાં ઉપયોગ કરે છે। ભડલી વાક્ય એટલે આમ તો ભડલી એક પરિવાર હતો, જે રાજસ્થાનના મેવાડનો પરિવાર હતો, જે માલધારી પરિવાર હતો, અને એમને 3 પેઢી સુધી સખત આ વરસાદ વિશે અને હવામાન વિશે અભ્યાસ કરી અને એમણે જે પુસ્તક બનાવ્યું છે એ પુસ્તકનું નામ છે ભડલી વાક્ય। એ પુસ્તકની અંદર જે હવામાનના અમુક લક્ષણો બતાવવામાં આવ્યા છે કે આ નક્ષત્ર હોય, આ ગ્રહો હોય, અથવા તો આ વાર હોય, આ તિથિ હોય તો આવું થાય, અને એ જ મુજબ અત્યારે વર્ષોથી થતું આવ્યું છે। એ 1300-1400 વર્ષ પહેલા ભડલી પરિવારે જે પુસ્તક લખ્યું છે એમાં પણ ઘણું બધું સત્ય છે। આવી જ રીતે જે અંબાલાલ કાકા કામ કરે છે એવી જ રીતે જોવા જઈએ તો જૂનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ચલાવવામાં આવે છે, જેમાં લગભગ 45 થી 50 જેટલા આગાહીકારો છે એમાં સામેલ થાય છે, બધા આગાહી કરે છે, અને વર્ષા વિજ્ઞાન પરિસંવાદની અંદર જે પણ આખું જે આગાહી કરવામાં આવે છે એની અંદર પણ ઘણી બધી સચોટ આગાહી થાય છે અને એ ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય છે। એટલે જે કંઈ આપણી પરંપરા છે, દેશી વિજ્ઞાન છે, એના ઉપર આગાહી થતી હોય એમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે, અને એ આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે। અને જ્યારે આપણા વડીલ મુરબ્બી અંબાલાલ કાકા પટેલની વાત છે તો હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે। આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ। એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે, અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી। અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે, ગુજરાતનું એક ઘરેણું છે, અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે। એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ। સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ। આવી કોઈ પણ 1 રૂપિયાની આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે, અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે, અને આ જરાય ચલાવી લેવામાં ન આવે। અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ ભડલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે। એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે। અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ, ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ। તો આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ વિજ્ઞાન જાથાએ તૈયાર રહેવું પડશે। જય જવાન, જય કિસાન।